વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે असतो मां षड्गमय तमसो मां ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે માગસર સુધી છઠનો દિવસ જે સત્સંગી જીવન ગ્રંથ રચવાની શરૂઆત થયો હતો તે વિશે આપણે વાત કરતા હતા કે માગસર સુધી ષષ્ઠીને દિવસે સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ જે છે તેની રચવાની શરૂઆત કરેલી હતી। તમને બધાને આ સત્સંગી જીવન ગ્રંથ કયા કાળે રચાયો, એના રચયિતાનું જીવન ચરિત્ર, આ ગ્રંથની અંદર કેટલા પ્રકરણો, કેટલા અધ્યાયો, કેટલા શ્લોકો, આના પર કેટલી ટીકાઓ થયેલી છે વગેરે વગેરે બાબતો જે છે એ સ્પષ્ટ રૂપે શાસ્ત્રોના માધ્યમથી શ્રવણ કરાવી હતી। હવે આજે આપણે આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એનું હાર્ડ, એનું રહસ્ય, એનો સારતમ વિષય કયો છે એ વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ। તો આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એનો સારતમ વિષય જે છે એ કેવલ ને કેવલ શરણાગતિ નક્કી કરવામાં આવેલો છે। આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એની ટીકા સાથે અનુવાદ કરનારા શાસ્ત્રી હરિજીવનદાસજી, જે વડતાલ દેશના એક મહાન વિદ્વાન હતા, તેઓએ આ સત્સંગી જીવનના પ્રારંભની અંદર ભૂમિકા લખેલી છે। એ ભૂમિકાની અંદર તેઓએ શાસ્ત્રો એટલે કે સત્સંગી જીવનના પ્રમાણો આપી એવું સ્પષ્ટપણે પ્રતિપાદન કરેલું છે કે આ ગ્રંથનો સારતમ વિષય જે છે એ કેવલ ને કેવલ શરણાગતિ જ છે। કારણ કે વર્ણાશ્રમના ધર્મોનું આચરણ કરવાથી મનુષ્ય જે છે એ કેવલ ભૂર, ભુવઃ અને સ્વ જે છે આ ત્રણ લોક એની અંદર જ ફરતો રહે છે। એટલે કે વર્ણાશ્રમના ધર્મોનું આચરણ કરવાથી મુમુક્ષુ જીવાત્મા જે છે એ દેવલોકની અંદર જાય છે, ત્યાંના ભોગ ભોગવીને પુનઃ આ ધરાતલની ઉપર આવે છે। પરંતુ એ સંસ્કૃતિથી ક્યારેય પણ છૂટતો નથી। એટલે વર્ણાશ્રમના ધર્મ જે છે એ અસાર છે એમ સિદ્ધ થઈ જાય છે। કારણ કે એ મુમુક્ષુને જન્મ મરણના ફેરામાંથી મુક્ત કરાવી શકતો નથી, એટલે એ અસાર છે। હવે આપણે વાત કરીએ જ્ઞાન યોગની। તો દુઃખની આત્યંતિક નિવૃત્તિ જેણે કરીને થાય એ જ વેદ વિધિઓમાં સારભૂત છે ભક્તો, અને એ જ ધર્મ મુમુક્ષુએ સેવવા યોગ્ય છે। તેમાં પણ જન્મ મરણ થકી મોક્ષને કરાવનારો પ્રકૃતિ વિલક્ષણ જ્ઞાનમયી આત્મ સ્વરૂપનો આવિર્ભાવ થવો એ જેનું ફળ છે એ જ્ઞાન યોગ છે ભક્તો। એટલે પોતાના આત્માની ઉપાસના કરી
એ આત્માનો સાક્ષાત્કાર કરવો એ જ્ઞાન યોગનું ફલ છે ભક્તો. પરંતુ આ જ્ઞાન યોગ જે છે તેનું આચરણ જે છે ભક્તો એ બહુ કઠિન છે. આ જ્ઞાન યોગનું આચરણ કરનારો વ્યક્તિ જે છે એ જન્મ મરણના ભયથી તો મુક્ત થઈ જ જશે, પરંતુ એ કેવલાર્થી જે છે એની ગતિ અક્ષર બ્રહ્મના તેજ પર્યંતની જ હોય છે. અર્થાત કે અક્ષર બ્રહ્મના તેજની અંદર એ લીન થઈ જાય છે. પરંતુ એ વ્યક્તિ પરબ્રહ્મ પરમાત્મા જે આનંદની ચરમ સીમા છે એના આનંદથી એ વંચિત રહેશે. હા, અક્ષર બ્રહ્મના સુખની અંદર પણ આ માયાના સુખ કરતા કોટી ગણો આનંદ છે, પરંતુ જે આનંદ પરબ્રહ્મ પરમાત્માની અંદર છે એવો આનંદ જે છે એ કેવલાર્થીને પ્રાપ્ત થવાનો નથી. એટલે જ્ઞાન યોગ જે છે એ કેવલ સાર રૂપ છે. એના કરતા તો ભક્તિ યોગ જે છે એ શ્રેષ્ઠ છે, કારણ કે એ સારતર છે. જેની અંદર કર્મયોગ અને જ્ઞાન યોગ જે છે એ અંગ છે. પરમાનંદમય પરમાત્માનું પરમ પ્રેમ ગર્ભિત ધ્યાન કરવું એ જ જેનું લક્ષણ છે, અને યોગા અભ્યાસની જેની અંદર અપેક્ષા છે, અને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ થવી એ એનું ફલ છે. પરંતુ એ પણ સારતર છે, સારતમ નથી. કારણ કે આ ભક્તિ યોગનું સામર્થ્ય જે છે એ કેવલ જીવાત્માના જે પ્રાચીન કર્મો જે છે તેને જ નાશ કરનાર છે, પરંતુ એનું પ્રારબ્ધ નાશ કરનાર નથી. પ્રારબ્ધ તો એને ભોગવવાનું છે. એટલે પ્રારબ્ધ તો નાશ થતું જ નથી. ભક્તિ યોગનું આચરણ કરનારા જે છે તેનું એને પણ પ્રારબ્ધ તો ભોગવવાનું. એટલે એ જે છે એ કેવલ ને કેવલ સારતર છે. જ્યારે શરણાગતિ એ સારતમ છે, સર્વોત્તમ છે. કેમ? કારણ કે ભગવાનના શરણની અંદર જે જનારો વ્યક્તિ જે છે એના પૂર્વના જેટલા પણ કર્મો જે છે એ તો સમાપ્ત થઈ જ જવાના છે, પરંતુ એનું પ્રારબ્ધ જે છે એ પ્રારબ્ધ પણ સમાપ્ત થઈ જાય. પ્રારબ્ધની અંદર દુઃખ ભોગવવાનું હોય તે પણ ભગવાનની કૃપાથી એ દુઃખ જે છે એ અતિશય સામાન્ય થઈ જશે. છોડીનું દુઃખ કાંટેથી તળી જશે, એ સિદ્ધાંત છે. એટલે શરણાગતિ જે છે એ શરણાગતિની અંદર મુમુક્ષુએ પ્રારબ્ધ પણ ભોગવવાનું નથી, એના પ્રાચીન કર્મો જે છે તે પણ સમાપ્ત થઈ જવાના છે. એટલે શરણાગતિ જે છે એ સારતમ વિષય છે ભક્તો, અને એ જ વિષયનું નિરૂપણ જે છે એ આ સત્સંગી જીવનની અંદર ભક્તો કરવામાં આવેલું છે. જે શરણાગતિનું નિરૂપણ ઉપનિષદોની અંદર જોવા મળે છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રણિહોતિ તસ્મૈ તમઃ દેવાત્મ બુદ્ધિ પ્રકાશ મુમુક્ષુર વૈ શરણમ અહમ પ્રપદ્ય. આ પ્રમાણે વેદોની અંદર જે શરણાગતિનું નિરૂપણ કરવામાં આવેલું છે ને તે જ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર પણ કરેલું છે કે દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે સર્વધર્માન પરિત્યજ્ય મામે કમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. આ પ્રમાણે શ્રુતિઓની અંદર અને સ્મૃતિઓની અંદર જે શરણાગતિની વાત કરવામાં આવેલી છે એ જ શરણાગતિની વાત આ સત્સંગી જીવન ગ્રંથની અંદર પણ ભક્તો કરવામાં આવેલી છે. અને ભગવાનના શરણાગત થયા બાદ
એણે ભગવાનની આજ્ઞા પ્રમાણે કર્મયોગનું, જ્ઞાન યોગનું અને ભક્તિ યોગનું આચરણ કેવલ પરમાત્માની પ્રસન્નતાને અર્થે આચરવાનું છે. આ સિદ્ધાંત નક્કી થયો છે. સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર 46મા અધ્યાયની અંદર 27મા શ્લોકની અંદર કે જે અધ્યાયની અંદર આચાર્યએ મુમુક્ષુને દીક્ષા આપવાની પદ્ધતિનું વર્ણન જે છે એ કરવામાં આવેલું છે. તેની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે કહે છે કે કાલ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સ પાતુ મામ. અર્થાત કે કાળથી, માયાથી, પાપ કર્મોથી અને યમદૂતોથી ભય પામીને હે શ્રી કૃષ્ણ ભગવાન હું તમારો શરણાગત થયો છું. આ પ્રમાણે સર્વપ્રથમ તો આ કાળ માયાથી જે અતિશય ભય પામેલો છે એવા મુમુક્ષુએ આચાર્યની શરણાગતિ સ્વીકારવાની છે. અને આચાર્ય જે છે એ તમને પંચ સંસ્કારથી યુક્ત કરીને ભગવાન શ્રી હરિના શરણમાં મૂકશે. અને એ શરણમાં ગયા બાદ તમારે એમની આજ્ઞા પ્રમાણે કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગનું આચરણ કેવલ એમની પ્રસન્નતા અર્થે કરવાનું છે, સ્વતંત્ર રૂપે નહીં. કારણ કે સ્વતંત્ર રૂપે જો તમે એ કરવા જાઓ તો અગાડી તમને જે પ્રમાણે દૂષણ બતાવ્યા, વર્ણાશ્રમનો ધર્મ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ, એની અંદર જે પ્રમાણેના દૂષણો જે છે એ દૂષણો જે છે એ આવશે. પરંતુ ભગવાનના શરણમાં જઈને ભગવાનની આજ્ઞા પ્રમાણે તમે જો વર્ણાશ્રમનો ધર્મનું આચરણ કરશો, જ્ઞાન યોગનું આચરણ કરશો, ભક્તિ યોગનું આચરણ કરશો તો એ ભાગવત ધર્મ થઈ જશે. અને ભાગવત ધર્મનું ફળ શું છે? તો ભાગવત ધર્મનું ફળ છે સંસ્કૃતિથી મુક્તિ અને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ. આ ભાગવત ધર્મનું ફળ છે. માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનો જે છે તેણે આ સત્સંગી જીવન ગ્રંથનો સારભૂત વિષય જે છે એ કેવલ શરણાગતિ નક્કી કરેલો છે. આ જ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ કહી છે કે કલ્યાણ તો એક ભગવાનના આશ્રય કરીને જ છે. અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે. ઇત્યાદિ વચનામૃતની અંદર પણ આ વાત ભગવાન સ્વામિનારાયણે કહી છે. અને ઇતર શાસ્ત્રોની અંદર પણ એ વાત જે છે એ મળતી આવે છે. અને આના પરથી એમ નક્કી થાય છે કે આ સત્સંગી જીવનમ ગ્રંથ જે છે તેનો સારભૂત વિષય કેવલ ને કેવલ શરણાગતિ છે. હરજીવનદાસ શાસ્ત્રીજીએ ભૂમિકાની અંદર એટલે કે આ સત્સંગી જીવનની જે ભૂમિકા છે તેની અંદર વિસ્તારથી આ બાબતને અનેક જાતના તર્ક કરીને સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત કરેલી છે. માટે જે ભક્તોએ એનો વિસ્તાર જાણવો હોય તેણે આ સત્સંગી જીવનની ભૂમિકા જે છે તેનો અભ્યાસ કરી લેવો. આ પ્રમાણે સત્સંગી જીવન ગ્રંથ જે છે એનો સારભૂત વિષય જે છે એ કેવલ ને કેવલ શરણાગતિ જ નક્કી થાય છે. હવે આપણે આ સત્સંગી જીવન ગ્રંથની અંદર જે અનુબંધ ચતુષ્ટય નું નિરૂપણ કરવામાં આવેલું છે તેની વાત કરીએ કે જે અનુબંધ ચતુષ્ટયની અંદર આ ગ્રંથ રચવાનું પ્રયોજન, આ ગ્રંથનો વિષય, આ ગ્રંથનો અધિકારી અને આ ગ્રંથનો સંબંધ શું છે તેનું પ્રતિપાદન કરવામાં આવેલું હોય છે.
તો ઉદ્ધવ સંપ્રદાયના અગ્રગણ્ય વિદ્વાન એવા હરજીવનદાસ શાસ્ત્રીએ સત્સંગી જીવનની ભૂમિકાની અંદર આ ગ્રંથ વિશે જે અનુબંધ ચતુષ્ટય જે છે તેનું પણ સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે. અને ત્યાં ભગવાન શ્રી હરિના વાક્યોને જ ઉદ્ધૃત કરતા શાસ્ત્રીજી જે છે એ પોતે કહી રહ્યા છે કે આ સત્સંગી જીવન ગ્રંથ જે છે તેનું રચવાનું પ્રયોજન શું છે? તો ત્યાં ભગવાન શ્રી હરિના વાક્યોનો આધાર લઈને શાસ્ત્રી હરિજીવનદાસજી કહી રહ્યા છે કે કલો જનિષ્યમાણાનામ શતાનંદેન દેહિનામ ઉદ્ધૃત્યે કારિતો ગ્રંથ સમાપ્ત પ્રાય એવશઃ. અર્થાત કે ભાવિ જનોના હિત માટે અમે સતાનંદ મુનિ પાસે કરાવેલો સત્સંગી જીવન નામનો નિબંધ હવે સમાપ્ત પ્રાય જ છે. સત્સંગી જીવન 5:68 શ્લોક. અહીં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભાવિ જનોના હિત માટે અમે સત્સંગી જીવન નામનો નિબંધ જે છે એ સતાનંદ સ્વામી પાસે કરાવેલો છે. એટલે કે સત્સંગી જીવન ગ્રંથ જે છે એ રચવાનું પ્રયોજન શું? તો ભાવિ મુમુક્ષુઓનું હિત, બીજું કોઈ પ્રયોજન નથી. આ પ્રમાણે ભગવાન શ્રી હરિના વાક્યો દ્વારા જ એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત થઈ જાય છે કે ભાવિ જનોનું હિત કરવું એ જ આ ગ્રંથનું પ્રયોજન નક્કી થાય છે. હવે આ જે ગ્રંથ જે છે તેનો વિષય શું છે? તો હરજીવનદાસ શાસ્ત્રીજી ભૂમિકાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે ધર્મ જ્ઞાન વિરક્તિ નામ ભક્તેશ્ચા અવગમાયતુ ગ્રંથમ કરતા શટાનંદો મચ્ચરિત્રોપબ્રંહિતમ. અર્થાત કે વળી મારી સન્નિધિમાં સકલ છત્શાસ્ત્રના સાર સંક્ષેપ રૂપ સદુપદેશ પ્રધાન જે શાસ્ત્રે કરીને મારા આશ્રિતો પોતાના હિતને કરનારો ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું સ્વરૂપ યથાર્થપણે જાણી શકે એવો એક મહાગ્રંથ મારા દિવ્ય ચરિત્રોએ ભરપૂર સતાનંદ મહામુનિ કરશે. સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ 24મો અધ્યાય 13મો શ્લોક. એટલે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ જ આ ગ્રંથ જે છે તેનો વિષય નક્કી કરી રહ્યા છે કે સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય તથા ભક્તિનું સ્વરૂપ યથાર્થપણે જે ગ્રંથમાંથી મારા આશ્રિતો નક્કી કરી શકશે એવો ગ્રંથ હું સતાનંદ સ્વામી પાસે કરાવીશ એવું ભગવાન પોતે કહે છે. એટલે આનો વિષય શું છે? તો સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સ્વરૂપનો નિર્ણય કરવો એ જ આનો વિષય છે એમ ભગવાન સ્વામિનારાયણ પોતે પોતાના સ્વમુખે કહી રહ્યા છે. હવે વાત કરીએ આપણે આ ગ્રંથ જે છે તેના અધિકારીની. તો અધિકારી કોણ છે આ ગ્રંથનો? તો જે સંસ્કૃતિ થકી મુક્ત થઈ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમન નારાયણનો દિવ્ય આનંદ પ્રાપ્ત કરવા માંગતો હોય એવો મુમુક્ષુ જન જે છે તે જ આ ગ્રંથનો અધિકારી છે ભક્તો. અને આનો સંબંધ શું છે? તો આ સત્સંગી જીવન ગ્રંથ દ્વારા શ્રીમન નારાયણ ભગવાન શ્રી હરિ જ પ્રતિપાદન થયા છે. અને સત્સંગી જીવન ગ્રંથ જે છે એ કેવલ ને કેવલ શ્રીમન નારાયણ એવા શ્રી હરિનું જ પ્રતિપાદન કરે છે. આ પરસ્પર સંબંધ આ ગ્રંથની અંદર જોવા મળે છે. આ પ્રમાણે આપણા વિદ્વાન જે સંતો જે છે તેમણે અનુબંધ ચતુષ્ટય નક્કી કરેલો છે. માટે જે પણ કોઈ મુમુક્ષુએ ધર્મનું સ્વરૂપ, જ્ઞાનનું સ્વરૂપ
વૈરાગ્યનું સ્વરૂપ અને ભક્તિનું સ્વરૂપ જો જાણવું હોય તો એણે આ ગ્રંથનો આશ્રય કરવો અત્યંત જરૂરી છે, કારણ કે આ ગ્રંથની અંદર આ ચારેયના સ્વરૂપનો ભગવાન શ્રી હરિએ નિર્ણય કરેલો જોવા મળે છે. માટે ભક્તો, આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ગ્રંથ દરેક મુમુક્ષુએ સેવન કરવા યોગ્ય છે. જે વ્યક્તિએ સત્સંગી જીવન ગ્રંથનું અધ્યયન નથી કરેલું, અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત હોવા છતાં પણ એને સત્સંગી જીવન ગ્રંથનું અધ્યયન નથી કરેલું અને બીજા બધા શાસ્ત્રોનું એને અધ્યયન કરેલું છે, તો સમજો ભક્તો કે એ વ્યક્તિ હજુ પણ ધર્મ છે, જ્ઞાન છે, વૈરાગ્ય છે અને ભક્તિના સ્વરૂપનો નિર્ણય કરવાની અંદર અસમર્થ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ ચારેયના સ્વરૂપનો નિર્ણય એટલી બધી સરળ ભાષાની અંદર નિર્ણિત કરેલો છે કે કોઈ પણ મોટો વિદ્વાન આવીને પણ જો આ ગ્રંથ જે છે એનું પઠન પાઠન કરે તો એ પણ એક સ્વરે કહે કે ભાઈ, જેવું આ ગ્રંથની અંદર ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સ્વરૂપનો નિર્ણય કરવામાં આવેલું છે એવું ઇતર ગ્રંથની અંદર કશે પણ નિર્ણય કરવામાં આવેલું નથી ભક્તો. માટે ભક્તો, પોતાના હિતને માટે આ સત્સંગી જીવન નામનો ગ્રંથ જે છે એ તમે અવશ્ય પઠન પાઠન કરજો. કથાકારો કથા કહે છે, પરંતુ એ કથાની અંદર એ લોકો કેવલ એ કથાનો સાર કહે છે, અર્થાત કે સત્સંગી જીવનનો એ સાર કહે છે. પરંતુ આ સત્સંગી જીવનની અંદર જે મહનીય વિષયો જે છે એ 7 કે 9 દિવસની કથાની અંદર એ લોકોથી પ્રતિપાદન થઈ શકે એવા નથી. માટે આનો જે ગુઢાર્થ જે છે એ ગુઢાર્થ તો તમે જ્યારે એનો પોતે અભ્યાસ કરો ત્યારે જ તમને ખબર પડે એમ છે, તે સિવાય તમને ખબર પડે એમ નથી. માટે ભક્તો, તમારા હિતને માટે આ ગ્રંથ જે છે એ ગ્રંથ કોઈક સારા મોટા સદગુરુ જે હોય, જે આ ગ્રંથ વિશે, એના રહસ્ય વિશે યથાર્થપણે જાણતા હોય, એના ચરણની અંદર બેસજો અને એના થકી આ ગ્રંથ જે છે એ શ્રવણ કરજો, જેથી કરીને તમે તમારા જીવાત્માનું કલ્યાણ કરી શકશો. અને આ ગ્રંથની અંદર જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવેલું છે, એ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના સ્વરૂપને તમે યથાર્થપણે જાણી શકશો. માટે દરેક મુમુક્ષુઓને ખાસ વિનંતી કે બીજા બધા શાસ્ત્રો તમે અધ્યયન કરતા છો તો ભલે કરો, પરંતુ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ અવશ્ય એક વખત તમે અધ્યયન કરજો, તો તમને આની અંદરથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું જે સ્વરૂપ જે છે તે યથાર્થપણે જાણવા મળશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. હવે પછીના પ્રવચનની અંદર આપણે શાસ્ત્રોના માધ્યમથી આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ પૂર્ણ પ્રામાણિક છે અને આ ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં જ રચાયો છે એ શાસ્ત્રોના વચનથી પ્રતિપાદન કરશો. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.